નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો આજે ઘણા દિવસો પછી વિડીયોમાં ફરી નવો વિડીયો લઈને આવી ગયા છે અને આજનો વિડીયો કંઈક નવા લોકેશન ઉપર. આજ તમને એમ થતું હોય કે માલદેવભાઈ આવા લોકેશનની અંદર ક્યાં પહોંચી ગયા, તો મિત્રો આ લોકેશન આપણી બીજી વાડીનું છે, જે અમારે પાટીવાળી વાડી વિસ્તાર કહેવાય છે. તો આની અંદર આપણે જે ઓલી વાડી વાવેલી છે માંડવી 54 નંબર ઉભળી મગફળી કહીએ છીએ, અમે એને માંડવો કહીએ છીએ કે 54 નંબર માંડવો. ઘણા મિત્રોના પ્રશ્ન એવા હોય કે માંડવો એટલે શું. અમારા એરિયાની અંદર તો બધાને ખબર જ છે કે માંડવો એટલે ઉભળી મગફળી. આ જાય તેવી છે કે હિમર વવાય, 8 ઇંચની જારી વવાય, 10 ઇંચની જારી વવાય, 30ની જારી, 2 દાંતે વવાય. આ રીતે કંઈક આની અલગ અલગ રીતે વાવેતરનું વ્યવસ્થાપન આપણે ગોઠવતા હોય. તો ઓલી વાડી કરતાં અમારી જે આ વાડી છે એ ડબલ હરહ છે, કેમ કે આની અંદર શિયાળું પિત્ત ઓછું થતું હોય. ગયા વર્ષે કપાસ હતો, વાવેતરનો ટ્રાન્સફર થઈ ગયો છે અને ઓલી વાડીને આ વાડી બે વચ્ચે 1 કિલોમીટરનું અંતર છે. આ વાડીની જમીન છે એ ઓલી વાડી કરતાં ઘણી બધી ફળદ્રુપ છે, લોહ તત્વવાળી છે અને બીજા નંબરમાં કે એકદમ ફળદ્રુપ અને કાળી જમીન છે. અને તમને બધાને ખબર જ હશે કે જમીનની અંદર પિયત ઓછું થતું હોય, એક મોસમ લેવાતી હોય કે 2 મોસમ લેવાતી હોય કે આપણે 3 મોસમ લેતા હોય, ઉનાળુ પાણી હોય તો પણ જમીનની ફળદ્રુપતા ઘણા અંશે ઓછી થઈ શકતી હોય છે. તો એના માટે આની અંદર અમારે એક જ મોસમ લીધી હતી અને એની અંદર પણ કપાસનું વાવેતર કરેલું હતું, એટલે વાવેતર ટ્રાન્સફર થઈ ગયું. વાવેતરનું ટ્રાન્સફર કરો ને મિત્રો એટલે 50% ખર્ચા ઓછા લાગે, દવાના છે, ખાતરના છે, વગેરે વગેરે બધા. તો આજે આ વાડીની અંદર તમને જોવા મળતું હશે કે માંડવીનો જે કલર છે એ એકદમ ગ્રીનરી વાળો છે અને મગફળીની અંદર એક જ વખત ઈયળની દવાનો છંટકાવ કરેલો છે. તો આની અંદર આપણે કાલે પાછો ઈયળની દવાનો અને ફૂગનાશકનો છંટકાવ કરવાનો છે. તો આજે આ વાડી વિશે આપણે થોડોક વિડીયો બનાવી અને મૂકી દઈએ કે મિત્રો જે ઓલી વાડી છે અમારે પડું રેચક છે, રેચાઈ જાય છે અને જે જમીન છે એની અંદર લોહ તત્વની ઉણપ છે અને પાણી વધારે થાય. મિત્રો જમીનના આપણે જેમ તેમ આપણે ખોરાકના નિયમ હોય ને એમ જમીનને અને આ છોડ જે છે એને પણ ખોરાકના એક નિયમ જ બનતા હોય છે. તો આજ એના વિશે તમને થોડુંક જણાવું છું. વિડીયો લાંબો થાય, કોઈ દેકારો સમજી અને કાઢી ના નાખતા, કેમ કે આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી છે. દેશી તરીકેથી તમારા જમીનનું પીએચ લેવલ તમે પણ માપી શક્યો કે લોહ તત્વની ઉણપ હોય તો આપણા પાકની અંદર શું થાય. મિત્રો એક તો ખાસ આપણે એ જોવું જોઈએ કે જમીનની અંદર 25%થી વધારે ભેજ થવા માંડે ને એટલે તમારો જે પાક હોય એના પાંદની અંદર પાણી ચડી જાય, એના પર્ણની અંદર પૂર્ણ પ્રમાણમાં પાણી ચડે અને જમીનની અંદર છિદ્રો બંધ થાય. 25%થી વધારે જમીનની અંદર ભેજ થાય ને એટલે જમીન જામવા માંડે, અંદર હવાની અવર જવર થતી નથી, ઓક્સિજનની અવર જવર ના થાય એટલે તમારા પાકને નુકસાન થવાની ભીતિ માંડે રહેવા. કેમ કે લોહ તત્વની ઉણપ જે છે એને લીધે પાનને પીડાશ કરે છે અને પાનને પીડાશ કરી અને તમારા પાકની વૃદ્ધિ અટકાવે છે. લોહ તત્વની ઉણપ એટલે ફેરરની ઉણપ, જે તમને આગલા ઘણા બધા વિડીયોમાં કીધું હતું કે ભાઈ ફેરર સલ્ફેટ આમાં છાંટવાથી શું ફાયદા થાય. તો એ ફેરસની ખામી હોય એને લીધે તમારા છોડનો વિકાસ અટકી જાય છે અને પાંદડામાં પીડાશ આવે. તો જાણકારી માટે ખાલી તમને કહું છું કે છોડનું જે પર્ણ હોય એની અંદર આ ટાઈપનું કંઈક થઈ જાય છે. હું તમને હાથેથી તોડીને બતાવું કે જે આ પાંદડું છે આની અંદર જે પાનની નસો છે એ એકદમ લીલી થઈ ગઈ છે અને પાન બીજું બધું પીળું છે. તો મિત્રો આને ફેરસની જરૂર છે. તો વધારે પડતું ફેરસ ઘટતું હોય તો આ થાય, આનાથી પણ પીળું થાય અને વધારે ફેરસ ઘટવાથી કે આ પાનની કિનારી ઉપર છે ને કાટ જેવા લાલ કલરના દાગા થઈ જાય અને જે પાનનો છેડો હોય તે પાનનો છેડો મંડે સુકાવા અને પાક આપણો નષ્ટ પણ થવાની શક્યતા રહે. તો એના માટે આપણે ફેરસ આપવું જમીનને જરૂરી છે અને બને તો આંતરખેડ કરી અને જે ભેજ હોય એને સૂકવવો પણ જરૂરી છે. તો અમારા આ ખેતરની અંદર કે જે આ વાડી છે એની અંદર આ બધી વસ્તુ છે. એકદમ કાળી જમીન છે, ચીકાસવાળી જમીન છે, પણ વરસાદ જાય ને બીજે જ દિવસે જમીનમાં તિરાડું પડવી ચાલુ થઈ જાય એટલે એમાં હવાની અવર જવર ચાલુ રહે અને મસ્ત મજાનું પાકને જોઈ મૂળને હવા એવી હવા મળતી જાય છે અને લગભગ ગમે એટલો વરસાદ થાય તો આ વાડીને પણ કંઈ અસર કરે નહીં. અને જે અમે રહી છીએ એ વાડીનું કામકાજ એવું છે કે ત્યાં થોડું ઘણું પાણી હોય તો એ પણ પાકને અસર કરે. ને બીજું કારણ કે ત્યાં અમે ખાતર ઢગલાબંધ નાખી છીએ છતાં પણ
2 થી 3 મોસમ લઈને એટલે એની ફળદ્રુપતા ઘટી જાય છે. તો આગળ આપણે આ વાડીની મગફળી જોઈ કે તમને બતાવી કે ભાઈ એટલો બધો વલ અમારે લગભગ આને 42 દિવસ જેવું થવા આવ્યું છે. આશરે 42 દિવસ થયા છે. જરાક આગળ તમે જોતા જાઓ. વરસાદના વાતાવરણને લીધે અમે જળની દવાનો છંટકાવ કરવાનો હતો, પણ મિત્રો કોઈ કેમ કે વરે તે કર્યું એટલે આમાં કોઈ પણ જંતુનાશક છે ફૂગનાશક છટાણું નથી. લગભગ આ વર્ષે અમારી આ વાડીની મગફળી છે ને ઓર્ગેનિક જેવી જ પાકી છે, કેમ કે હજી પણ અમે ઈયળની દવાનો છંટકાવ આપણે કરવાનો થતો નથી અને ફાઇનલી બને તો કરવું છે. હું તમને બધાને રસાયણ ચિંતાચીન થયો છું, પણ હું ઓર્ગેનિક તરફ વળવું છે. આ તો વિડીયો બનાવવાના હેતુસર, કેમ કે આજ ઘણા બધાને ઓર્ગેનિક ના પણ કરવું હોય તો એના માટે હું વિડીયો બનાવું છું. અને કોઈ મિત્ર આજ ઘણા વર્ષોથી આ ઓર્ગેનિક ફાર્મ કરતો હોય, ઓર્ગેનિક ખેતી કરતો હોય તો મને અવશ્ય એની મુલાકાત લેવા જવાનું આમ થોડીક ઉતાવળ છે. તો મને કહેજો કે જે ઓર્ગેનિક ખેતી કરતો હોય ને એનો આપણે વિડીયો એક યુટ્યુબમાં બનાવી અને મૂકવાનો થાય છે. તો બને ત્યાં સુધી ખંભાળિયા તાલુકા અને દ્વારકાનો સુધીમાં કોઈ હોય તો જ કહેજો, કેમ કે પછી મારે મોટરસાઇકલ લઈ અને લાંબે પલ્લે તો નથી આવવા એમ, પણ દ્વારકા સુધી આપણે પૂગી જઈ. ખંભાળિયા છે, ભાણવર છે, આ તાલુકાની અંદર કોઈ ઓર્ગેનિક ખેતી કરતો હોય મિત્રો તો એને મારા ફોન નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી. મિત્રો મારો કોન્ટેક કરવા માટે મારા નંબર છે 63 526 57 710 ઉપર તમે મને કોલ કરી અને બોલાવી શકો છો. કે ઓર્ગેનિક જ્યાં ફાર્મ હોય ને ત્યાં મારે જોરદાર એક વિડીયો બનાવવો છે યુટ્યુબમાંથી અને ઓર્ગેનિક કરવાની ઈચ્છા છે. અને બીજા ખેડૂતોને આપણે પ્રોત્સાહિત કરશું. જેમાં રાસાયણ ને કેમિકલવાળું વિડીયો બનાવવું ને એવા જ પછી આપણે ઓર્ગેનિકને બનાવ્યું. અને એક ક્યાંય પણ ગાય આધારિત ખેતી થતી હોય અને ગાયોની ગૌશાળા હોય ત્યાં પણ આપણે વિડીયો બનાવવાનો થાય છે. કોઈને પણ ઓર્ગેનિક ફાર્મ અથવા તો ગીર ગાયની ગૌશાળા કે આપણે દેશી ગાયની ગૌશાળા હોય તો ત્યાં આપણે વિડીયો બનાવવા જવાનું થાય છે. અને ઓર્ગેનિક ફાર્મનો અને ગીર ગાય ગૌશાળાનો અને ગાય આધારિત ખેતીનો વિડીયો બનાવવાનો અમે કોઈ પણ ચાર્જ લેતા નથી. અમે અમારા ખર્ચે તમારા ફાર્મ સુધી આવી અને વિડીયો બનાવી દેવું. કોઈ પણ મિત્રો ગીર ગાયનું ઘી દૂધ સેલ કરતા હોય અને એને પણ કોઈ પણ પ્રકારની એડ કરવી હોય તો નિઃશુલ્ક ભાવે આ ચેનલમાં થઈ શકીએ. અને આગળ અમારો કૂવો છલવા માંડ્યો એ તમને બતાડું તોય પણ આ વાડીની માંડવીને અસર નથી થઈ. તો મિત્રો આપણો આ કૂવો ભરાઈ ગયો છે, આખો છલવાની તૈયારી છે. હવે વરસાદ થાય તો છલે એમ છે. અને આ વાડી તમે જોઈ લીધી અમારી બીજી. આમ તો શું છે કે અગાઉના વિડીયોમાં તમે ક્યારેક જોતા જાઓ. અને બીજું મેં જે એક વાત તમને કહી હતી કે તમે જમીનની અંદર લોહ તત્વની ઉણપ છે એ તમારા દેશી તરીકે તમે માપી શક્યો કે આપણી જમીનમાં લોહ તત્વની એટલે કે ફેરરની ઉણપ છે તો કઈ રીતે એને ટેસ્ટ કરવું. તો મિત્રો કોઈ હથિયારની જરૂર નથી કે કોઈ કેમિકલની જરૂર નથી કે કોઈ ઇલેક્ટ્રિક સાધનની જરૂર નથી. તમે તમારી રીતે જ કરી શકશો. કે જ્યારે તમે ઉનાળામાં ટ્રેક્ટર આપતા હો અને ત્યારે હે ને તમારું જે ઓજાર હોય પંચિયા હે, દાંતી હે કે રાપ હે, રાપને દાંતીને એની કોઈની જે ધાર ઉતરી જતી હોય ને ઘાઈ ઘા કે આજ સવારે નવી કઢાવી છે અને સાંજે પાછી નવી કઢાવવા જવું પડીએ, આવી પરિસ્થિતિ થતી હોય ને એના ખેતરની અંદર લોહ તત્વની ઉણપ હોય નહીં. પ્લસ એક કે કાંકરાવાળું ખેતર હોય તો ગમે એવું હોય તો એ રાપને ઉતારી નાખે, પણ જે કાળી જમીન હોય અને સવારથી સાંજ સુધી હાકે અને જેના ખેતરમાં રાપની ધાર કે કોહની ધાર પૂરી થઈ જતી હોય ને એના ખેતરમાં લોહ તત્વનું પ્રમાણ પૂરેપૂરું હોય. અને જેમાં ના ઉતરતું હોય એમાં લોહ તત્વ ના હોય. તો એના માટે ફેરરની જરૂર પડે છે. તો આજની માહિતી કેવી લાગી કોમેન્ટમાં બધા. કઈ માહિતી સારી ના લાગી હોય તો જય દ્વારકાધીશના લખતો જ અમને ખબર પડે કે મિત્રો સપોર્ટતા કરે છે. તો બીજી એક ખાસ વિનંતી છે કે આવો નવો સપોર્ટ કરતા રહેજો. ચેનલની અંદર 50,000 મેમ્બર પૂરા થઈ ગયા છે અને હવે કઈ લાખ કરો એટલે તમારો ભાઈ તમારા બધાને વિડીયો ઉતારવા આવી જાય એક વાર. તો આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર.